જય સ્વામિનારાયણ સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો અત્યારે આપણે આવી ગયા છે નડિયાદ સ્વામિનારાયણ મંદિર તમે અહીંયા જોઈ શકો છો જબરજસ્ત વિશાળકાય પાર્કિંગનો એરિયો બનેલો છે જ્યાં તમે પોતાનું વ્હીકલ વિના મૂલ્યે પાર્ક કરી શકશો વિડીયોની અંદર અંત સુધી બના રહેજો સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે અને મંદિરના સુંદર દ્રશ્ય જોવા મળશે। પાર્કિંગ એરિયાની અંદર જ આપણને વોશરૂમની સુવિધા જોવા મળશે તો અહીંયાથી ફ્રેશ થઈને તમે આગળની સાઈડ ઉપર વધી શકો છો। મંદિરનું પ્રાંગણ અને ગાર્ડનનો એરિયો તમે જ્યારે જોશો ને તો તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે ખૂબ જ વિશાળ પ્રમાણની અંદર આ એરિયો બનેલો છે અને ગાર્ડનને સરસ રીતે મેન્ટેનન્સ આપવામાં આવી રહ્યું છે। મંદિરની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરતાની સાથે જ આપણને આ રીતની ઘણી બધી છતરીઓ પણ બનેલી જોવા મળશે। તો દોસ્તો ચરોતરની પવિત્ર ભૂમિ એવા આનંદ શહેરમાં આવેલા ભવ્ય ભવ્ય સ્વામિનારાયણ મંદિર વિશે આપણે વાત કરીશું અને ખૂબ જ સુંદર દ્રશ્ય જોઈશું જે મારા માટે ગૌરવની વાત છે। આનંદ એટલે માત્ર અમૂલ ડેરી કે એજ્યુકેશન હબ નહીં પણ આનંદ એટલે ભક્તિ શાંતિ અને સંસ્કારોનું પવિત્ર કેન્દ્ર। આ રીતના આપણને બૂટ ચંપલ રાખવા માટેનું સ્ટેન્ડ જોવા મળશે। ઉપરની સાઈડ ઉપર આવીશું એટલે આપણને આ રીતની બેઠક વ્યવસ્થા જોવા મળશે અને મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીશું ને તો સૌ પ્રથમ આપણને ગણપતિ બાપાના અને હનુમાનજીના દર્શન થવાના છે। આનંદનું આ સ્વામિનારાયણ મંદિર માત્ર પથ્થરની ઇમારત નથી પણ તે હજારો ભાવિ ભક્તોની આસ્થા અને ત્યાગનું પ્રતીક છે। જેના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો વાસ છે તેવા સંતો અને ભગવંતોના ચરણોમાં વંદન। બપ સંસ્થાના તૃતીય આધ્યાત્મિક ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજ ત્યારબાદ યોગી મહારાજ અને જેમના ચરણોથી આનંદની ગલીઓ પવિત્ર થઈ છે તેવા પ્રમોદ સ્વામી મહારાજના સંકલ્પ અને દિવ્ય દ્રષ્ટિથી આ મંદિર સાકાર થયું છે। જ્યારે આપણે આ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપનું મન પ્રફુલ્લિત થઈ જાય છે। મંદિરનું શિલ્પ અને સ્થાપત્ય ભારતીય સંસ્કૃતિની ભવ્યતા દર્શાવે છે। તેના કલાત્મક શિખરો ગુમ્મતો અને પથ્થરો પણ કંટાળેલી નકાશીકામ આપની પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવે છે।
મંદિરના પાછળના ભાગમાં આવી ગયા છે, જ્યાં આગળ આપણને અનેક સંતોની અને ઋષિ મુનિઓની પ્રતિમા બનેલી જોવા મળે છે. સ્વામિનારાયણ મંદિર માત્ર પૂજાપાઠનું કેન્દ્ર નથી, પણ તે સંસ્કાર ધામ છે. અહીં બાળકો અને યુવાઓ માટે ચાલતી પ્રવૃત્તિઓ સરાહનીય છે. અહીંયા દર અઠવાડિયે યોજાતી સભાઓ દ્વારા નવી પેઢીને વ્યસન મુક્તિ, માતા પિતાની સેવા, પ્રામાણિકતા અને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવે છે. મંદિર નવું બનેલું છે અને ભવ્ય બનેલું છે. તમે પણ તમારા પોતાની ફેમિલી સાથે ટાઈમ લઈને અહીંયા દર્શન કરવા માટે અચૂક પધારો. આપણે જ્યારે ચાલીશું ને તો આપણને આ રીતની રેલિંગ બનેલી જોવા મળશે, જે પથ્થરમાંથી બનાવેલી છે. અને ડિઝાઇન જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખૂબ જ સુંદર કલાકૃતિનો નમૂનો પેશ કરવામાં આવેલો છે. ગર્ભગૃહમાં બિરાજમાન અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ દેવ અને ગુરુ પરંપરાની મૂર્તિઓના દર્શન કરતા જ આખા દિવસનો થાક ઉતરી જાય છે અને અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ થાય છે. મંદિરનું શાંત અને સ્વસ્થ પવિત્ર વાતાવરણ કોઈ પણ વ્યક્તિને ભક્તિના રંગની અંદર રંગી દે તેવું છે. મંદિર દ્વારા અન્ય માનવ સેવા પણ પૂર્ણ પાડવામાં આવે છે. પૂર, ધરતીકંપ કે અન્ય મહામારી જેવી આફતો સમયે આનંદ મંદિરના સંતો અને સ્વયંસેવકોએ હંમેશા આગળ આવીને અન્નક્ષેત્ર અને તબીબી સહાય પૂરી પાડી છે. સૂર્યાસ્તના સમયે મંદિર પણ ખૂબ જ સુંદર નજર આવી રહ્યું છે. કેશવ કથા કુંજ અને અહીંયા ઉપરની સાઈડ ઉપર વિશાળકાય સભા મંડપ પણ બનેલો છે. સંધ્યાકાળ સમયે જ્યારે મંદિર પર લાગેલી લાઇટિંગ ચાલુ થાય છે, ત્યારે મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી આવેલું છે નડિયાદની અંદર સ્વામિનારાયણ મંદિર. સંપૂર્ણ વિગત મેં તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા બતાવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.